તો સર માનો સર્જરી થઈ ગઈ છે અને રિકવરી છે, તમે ડિસ્ચાર્જ કરો છો, તો એ પછીના થોડા સમય સુધી કાળજી લેવાની રહેશે ને? તો એ શું કરે કે ફરી પાછું ન થાય, અથવા તો આ રિપેરિંગ થયું છે તો બરાબર જ રહે? આમાં એવું છે કે ફરી થાય કે ન થાય એ બધું ડિપેન્ડ કરે છે પેશન્ટ પર. જી. પહેલી વસ્તુ, હવે પહેલા આપણે એ પ્રશ્ન સમજવું પડશે કે પાઇલ્સ છે કે ફિશર છે એ શેનાથી થયું. પહેલો પ્રશ્ન એ છે કે શું કાળજી પ્રોફાઇલેક્ટિકલી, એટલે ભાઈ આપણે શું કાળજી રાખીએ કે ન થઈ શકે, રાઈટ. અને જે નથી કાળજી રાખતા એમાં શું કાળજી નથી રાખતા જેનાથી પાઇલ્સ બને છે. જી જી. તો એમાં એક કારણ છે કોન્સ્ટિપેશન, જી. જેને આપણે કહીએ કબજિયાત. જી જી. બીજી વસ્તુ પેટ સાફ ના થતું હોય. હમ. ત્રીજી વસ્તુ કઠણ જાડો થતો હોય. ચોથી વસ્તુ જે લોકો તીખું તળેલું સ્પાઇસી ખાવાના શોખીન છે. હા, બધા. પાંચમી વસ્તુ જે લોકોને ગેસ એસિડિટી થતી હોય છે. જો આ 5 પ્રોબ્લેમનું જો તમે નિરાકરણ ના લાવો, કાં તો એનું સોલ્યુશન ના લાવો, એ પછી તમે દવાઓ હોય કે ઘરગથ્થુ હોય ના લાવો, તો એ લોકોને પાઇલ્સ, ફિશર થવાની શક્યતા છે. બિલકુલ.